મિત્રો, પડકારો તો આપણા સૌના જીવનમાં આવે જ છે, પરંતુ કેટલાક લોકો પોતાના પડકારોને જ નવી દિશામાં ફેરવી દેતા હોય છે. મારી વાતના આજના મહેમાન ડૉક્ટર પ્રતિશા ભટ્ટ એવા જ એક વ્યક્તિત્વ છે. પોતાના જીવનના પડકારોમાંથી પસાર થતાં તેમણે માત્ર પોતાની જાતને જ નહીં, પરંતુ બીજા માતા પિતાને અને બાળકોને પણ સહયોગ આપી શકે એવી નવી કારકિર્દી ઊભી કરી છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ ને સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે આપ સૌ પણ આવકારો આજના મહેમાન ડૉક્ટર પ્રતિશા ભટ્ટને. તેઓએ માઇક્રોબાયોલોજીમાં પીએચડી કર્યું છે અને હાલમાં સર્ટિફાઈડ CPS પ્રેક્ટિશનર તરીકે કામ કિડ્સ નામે પોતાની સંસ્થા દ્વારા માતા પિતા અને બાળકો સાથે કામ કરે છે. આજના એપિસોડમાં તેમના પડકારો તેમને આ નવી કારકિર્દી સુધી કેવી રીતે લઈ આવ્યા તેની વાત સાંભળશું. એપિસોડમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. ચાલો આપણે સૌ સાથે મળી તેમનું હાર્દિક સ્વાગત કરીએ. પ્રતિશા, મારી વાતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મને આશા છે કે જેટલી હું એક્સાઇટેડ છું તમારી સાથે વાત કરવા માટે, એટલા તમે પણ તમારા અનુભવો અમારા સૌની સાથે શેર કરવા માટે એક્સાઇટેડ હશો. ખૂબ જ એક્સાઇટેડ છું. તમારી પાસેથી મને સૌથી પહેલાં એ જાણવાનું ગમશે કે માઇક્રોબાયોલોજીમાં પીએચડી કર્યા પછી તમે CPS પ્રેક્ટિશનર કેવી રીતે બન્યા, અને CPS પ્રેક્ટિશનર એટલે શું એ પણ થોડીક વાત કરજો. માઇક્રોબાયોલોજીમાં PhD કર્યું અને પછી કરતાં જ મને લેક્ચરરની જોબ ભાવનગર યુનિવર્સિટીમાં મળી ગઈ. એટલે લગભગ મોર દેન અ ડિકેડ આઈ વોઝ ટીચિંગ એટ સર PP ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગર યુનિવર્સિટી. એમાં જ મારા મેરેજ થયા અને મારા સનનો બર્થ થયો. મારા હસબન્ડનું પોસ્ટિંગ ત્યારે જુનાગઢ હતું, એટલે અમે લોકો સેપરેટ રહેતા હતા અને વીકેન્ડ્સ પર અમારું ફેમિલી રાજકોટ હતું, ત્યાં મળતા હતા. મારા સનનો બર્થ થયો તો પહેલાં જ રાતથી પ્રોબ્લેમ્સ ચાલુ થયા. એક વીક સુધી મારી નાની બહેન એને આખી રાત તેડીને ફર્યા કરે, જો નીચે મૂકે તો એ રડે. એટલે આખી વીક અમારું એવું ગયું. પછી ધીમે ધીમે મોટો થયો તો એને કોન્સ્ટન્ટલી એક માણસનું અટેન્શન જોઈએ, નહીંતર એ કંઈક ખોટું કરવા જતો રહે. એટલે આ મારા મમ્મી, મારી બહેનો, અમે ચારેય એનો ઉછેર કરતા. પછી સ્કૂલ ચાલુ થઈ તો 4 જણ ભેગા થઈએ ત્યારે એને સ્કૂલે મોકલાવી શકીએ. મારી બેન કમ્પ્યુટરમાં કંઈક મંકીઝ ને એવા કંઈક વાઇલ્ડ લાઈફના પિક્ચર્સ કરે, એટલે એ જોઈને ઊભો થાય, નોર્મલ ઊભો થાય, નહીંતર ગુસ્સામાં કે ઇરિટેટેડ ઊભો થાય. પછી નીચે લાવે એટલે મારા મમ્મી એને નવડાવે તો એના હાથ આમ સ્ટ્રેટ કરી દે, એલ્બોથી બેન્ડ જ ન કરે, એટલે માંડ એને સમજાવીને એનું ટી-શર્ટ કાઢે અને નવડાવે. હું નાસ્તો તૈયાર કરું અને દીદી એના પિસ્તા અને સવારના બ્રેકફાસ્ટ ન કરે એટલે એને પિસ્તા અને આને તે બધું પોકેટમાં આપે. એ બધું લઈને માંડ અમે એને 8 વાગે સ્કૂલે પહોંચાડી શકીએ. પછી સ્કૂલમાં લખવાનું ચાલુ થયું એટલે હોમવર્કમાં A આવે અથવા C આવે અથવા I આવે, તો 8 કે 10 વાર લખવાનું હોય એલ્ફાબેટ. એમાં 3 થી 4 કલાક જાય. કેટલું હું સમજાવું કરું પણ કંઈ જ નહીં. 3 થી 4 કલાક રાત્રે અમે બેસી જઈએ એટલે સૂવાના ટાઈમ સુધી અમે લખ્યા જ કરીએ. મને એમ હતું કે એને લખવામાં તકલીફ પડે છે, એની મોટર સ્કિલ્સ ડેવલપ નથી થઈ, એટલે હું પેશન્ટલી એને લખાવ્યા કરું. પછી પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગમાં ગઈ ત્યારે પહેલાં તો ટીચર હંમેશા એમ કહેતા હી ઇઝ અ પરફેક્ટ ચાઇલ્ડ. પણ લખવાનું ચાલુ થયું એટલે એમણે મને કીધું કે હી ઇઝ અ લેઝી ચાઇલ્ડ. એ લેઝી છે એટલે લખતો નથી. મેં કીધું કે મેમ કદાચ એનાથી લખાતું નથી, પણ એ ખૂબ જ એક્સપિરિયન્સ ટીચર, રિટાયરમેન્ટની નજીક, એણે મને કીધું કે ના, લખાય છે, એ લેઝી છે. એટલે પછી મેં પ્રેશર ચાલુ કર્યું એટલે હું ધીમે ધીમે ગુસ્સો કરતી થઈ, ક્યારેક મારી પણ દેતી. મારા મમ્મી ને બહેનો બહુ જ કહેતા કે લખવાનું, આટલા નાના બાળકને મારવાની ક્યાં જરૂર છે. પણ હું એવું જ વિચારતી કે જો એ નહીં લખે તો એનું કેરિયર ડિસ્ટ્રોય થઈ ગયું છે, લખવું તો પડશે જ. કેમ કે આપણી એક્ઝામ સિસ્ટમ આખી જ
લખવા ઉપર ડિપેન્ડન્ટ છે. પણ એ છોકરો ક્યારેય મને એમ ન કહે કે માં હું નહીં લખું. એ પેન્સિલ પકડીને 3-4 કલાક બેઠો રહે અને જ્યારે પતે ત્યારે જ ઊભો થાય. પણ ત્યારે હું સમજી ન શકી. આજે હું સમજુ છું કે એને ન લખવું હોત તો એ મને ક્યારેક તો કહે ને કે હું નહીં લખું. એક વાર બી એ નથી બોલ્યો કે હું નહીં લખું. પછી વર્ડ્સ ચાલુ થયા તો સ્પેલિંગ્સ ખોટા થવા માંડ્યા. ઇમ્પોર્ટન્ટમાં ક્યારેક એ ન હોય તો ક્યારેક ટી ન હોય. ધે લખે તો ક્યારેક વાય ન હોય. હું પૂછું તો સાચો સ્પેલિંગ બોલે અને લખે તો ખોટા સ્પેલિંગ્સ લખે. 5 વાર લખાવું તો ત્યારે ને ત્યારે 3 વાર સાચો, 2 વાર ખોટો. 10 વાર લખાવું તો પાછા બીજા રેશિયોમાં અમુક સાચા અમુક ખોટા. હું 25 સુધી ગઈ પણ થોડા સાચા ને થોડા ખોટા. એટલે પછી મેં નક્કી કર્યું કે ના, લખાવવાનું સોલ્યુશન અહીંયા કામ નહીં કરે. એના માર્ક્સ 100% માંથી ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. બધું જ આવડે, બ્રિલિયન્ટ. પણ ત્યારે હું કોઈને ન કહેતી ક્યારેક, કેમ કે એવું વિચારતી કે કોઈને એમ થાય કે માને તો છોકરું બ્રિલિયન્ટ જ લાગે. પણ ઓરલી એને એની એજ કરતા ખૂબ વધારે નોલેજ, પણ લખવાનું ડિફિકલ્ટ હતું. પછી એમાં તો કંઈ સોલ્યુશન મળ્યું જ નહીં. હું કેટલા બધા ટીચર્સને મળી, પ્રિન્સિપલ્સને મળી, બધાને મેં પૂછ્યું કે આ ખોટા સ્પેલિંગ્સ આવડવા છતાં થાય તો શું કરવાનું, પણ ક્યાંય મને સોલ્યુશન ન મળ્યું. એમ કરતાં 7th 8thમાં આ બધી મિસ્ટેક સાથે આવી ગયો એટલે એના પર્સન્ટેજ 65 to 75 ની વચ્ચે થઈ ગયા. અમારું બેઝિકલી એજ્યુકેટેડ ફેમિલી, એટલે મારા હસબન્ડ એન્જિનિયર અને IIM અમદાવાદમાં ભણેલા, હું પોતે PhD, અને મારા પપ્પાએ નાનપણથી શીખવાડ્યું હતું કે એજ્યુકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફમાં. અને મને એમ જ થાય કે જો આ નહીં લખે તો એનું એજ્યુકેશન જોઈએ એવું થશે નહીં. જ્યારે મારા હસબન્ડે PGP PMP IIM અમદાવાદમાં કર્યું ત્યારે અમે કેમ્પસ પર રહ્યા 1 વર્ષ. મારા હસબન્ડ 40+ હતા એટલે મારા બંને છોકરાઓ હતા ત્યારે. અને હું એમને ઓલ્ડ કેમ્પસમાં લઈ જાઉં તો ત્યાં લાઇબ્રેરીની બહાર જે હાર્વર્ડ સ્ટેપ્સ હતા એ બતાવું અને કહું કે પાપા IIM વાળા હાર્વર્ડ સ્ટેપ્સ પાસે છે, પણ તમારે ઓરિજિનલ હાર્વર્ડમાં જવાનું છે. બંને છોકરાઓને રોજ સાંજે આ સેન્ટેન્સ સંભળાવું અને પછી એ લોકો ટેનિસ રમવા જાય. અને મને એમ થયું કે મારે તો એજ્યુકેશન બધું ખોટું જ થવા માંડ્યું છે, એટલે હવે શું થશે. એકવાર એની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ હતી તો એણે મને કીધું કે મમ્મી તું આવતી જ નહીં, કેમ કે હિન્દીના ટીચર તને ખૂબ લેક્ચર દેવાના છે. મેં કીધું શેના માટે? તો કે રસોઈ દીર્ઘઈ ખોટા થાય છે ને એના માટે. જ્યારે ઇંગ્લિશના સ્પેલિંગ્સ આટલા ખોટા થતા હતા ત્યારે રસોઈ દીર્ઘઈની મહેનત તો મેં શરૂ જ નહોતી કરી, કેમ કે મને ખબર હતી કે આ નથી થવાનું. મેં કીધું કંઈ વાંધો નહીં, ભલે લેક્ચર આપે, પણ કદાચ કંઈક રસ્તો આપણને સજેસ્ટ કરશે તો આપણા બે માટે બહુ જ ફાયદાકારક થઈ જશે. એટલે હું ગઈ સ્કૂલમાં અને એમણે મને કહેવાનું ચાલુ કર્યું કે રસોઈ દીર્ઘઈ સબ ગલત હોતે હૈ, યે હોતા હૈ. જ્યારે એમણે પૂરું કર્યું ત્યારે મેં કીધું કે મેમ તમારી 100% વાત સાચી છે, આ બધું જ તમે કહો છો એ નથી કરી શકતો, પણ આ હું ચેન્જ કેવી રીતે કરું? ત્યાં સુધી મને સમજાઈ ગયું હતું કે આ વસ્તુ ગુસ્સાથી ખૂબ લખવાથી ચેન્જ નથી થવાની, કંઈક જુદા રસ્તાની જરૂર છે હવે. અને જ્યારે મારા હસબન્ડ IIMમાં ભણ્યા ત્યારે એમને બી સિમિલર મિસ્ટેક્સ થતી. ઓકે. એટલે મને એમ થયું કે ઓકે, આટલી ભૂલો સાથે જો મારા હસબન્ડ IIM અમદાવાદ પહોંચી ગયા તો મારો દીકરાને તો હું આટલી બધી સપોર્ટ સિસ્ટમ આપું છું તો એ તો પહોંચી જ જશે જ્યાં પહોંચવાનું છે ત્યાં. પછી એ ટીચરને મેં કીધું કે મારી પાસે આનો રસ્તો નથી, તમે મને સજેસ્ટ કરો કે હું શું કરું. એટલે ટીચરે કીધું કે 5 વાર લખાવો. મેં કીધું મેમ હું 25 વાર સુધી ગઈ છું અને એનાથી બેનિફિટ નથી થતો. ત્યારે પાછળથી બીજા ટીચર આવ્યા અને એણે એમ કીધું કે તમે કોની વાત કરો છો? એટલે મેં મારા સનનું નામ આપ્યું અને એણે કીધું કે ઓ હી ઇઝ અ બ્રિલિયન્ટ ચાઇલ્ડ. અને એણે 5 મિનિટ સુધી મારા દીકરાના વખાણ કર્યા. એમનું પત્યું એટલે મેં કીધું કે તમે બંને સાચા છો. હિન્દી ટીચર જે કહે છે કે નથી કરી શકતો એ બી સાવ સાચું છે, અને તમે જે કહો છો કે બ્રિલિયન્ટ છે બિકોઝ એ એટલું બધું વાંચે છે કે મારે રાત્રે એ સૂવે ત્યારે એના ઓઢવાનામાં જોવું પડે કે એ LED લઈને બુક નથી વાંચતો ને. એ બુક હોય તો હું બુક અને LED બંને લઈ લઉં અને એને એમ કહું કે સુવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તું સૂઈ જા, હવે નથી વાંચવું. એટલું બધું એ વાંચે કે મારે એ બધું છોડાવવું પડે. અને અમે
આ રીડિંગ હેબિટ બહુ કોન્શિયસલી અમારા છોકરાઓમાં ઇન્કલ્કેટ કરી હતી. જ્યારે એ લોકો નાના હતા, મારો દીકરો ખાલી સૂતો ત્યારે હું એની સામે બેસી પણ ન શકતો, એની સામે બુક રાખતી પિક્ચરવાળી અને એ વાંચતી. ક્યારેક શ્રવણની હોય, ક્યારેક કૃષ્ણની હોય, તો ક્યારેક રેડ રાઇડિંગ હુડ હોય, ક્યારેક એસોપ્સ ફેબલ્સ હોય. બધા જ કલ્ચર્સનું એક્સપોઝર એ એજમાં હું એને આપતી. જો હું બુક લઈ લઉં તો એ રડે, એટલે મને સમજાય કે ઓકે, મારા દીકરાને બુક વાંચું છું, એ ગમે છે. અને એમ કરતા કરતા એની જિંદગી જ બુક્સ થઈ ગઈ. અને સેમ વિથ માય ડોટર, એ બી ખૂબ જ વાંચતી. પછી સ્પેલિંગ્સ તો ન સુધર્યા, પણ એ ટીચરે કીધું કે તમે કાઉન્સેલર પાસે જાઓ, નીચે છે સ્કૂલમાં, અને કદાચ શી કેન હેલ્પ યુ. હું ગઈ એની પાસે અને મેં બધી વાત કરી. એટલે એમણે કહ્યું કે હું એની ટેસ્ટ લઈશ અને પછી આઈ વિલ ગેટ બેક ટુ યુ. એક વીકમાં એમણે બધી એની ટેસ્ટ લીધી અને પછી એણે મને કીધું કે તમે જે વાત કહો છો એ બધી જ સાચી છે. આ ડિફિકલ્ટી, એને સ્પેલિંગ્સ આવડવા છતાં પણ એનાથી ખોટા સ્પેલિંગ્સ થાય છે. અને એમણે મારું ખૂબ જ સરસ કામ કરી આપ્યું કે મારા દીકરાની બુક્સમાં જ્યાં ખોટા સ્પેલિંગ્સ હોય ત્યાં ટીચરે રેડ લાઇન નહીં કરવાની અને સ્પેલિંગ્સ માટે એના માર્ક્સ નહીં કાપવાના. આ ટાઈમે એના નંબર્સ બી ઊંધા છતાં થવા માંડ્યા. જો 4 ડિજિટનો નંબર હોય મેથ્સમાં તો વચ્ચેના 2 ઇન્ટરચેન્જ થઈ જાય અને આખો સમ કરી નાખે. એટલે મેથ્સના માર્ક્સ નિયરલી 50% થઈ ગયા, બધું આવડવા છતાં. એક નવો પ્રોબ્લેમ અમારે જ્યારે 4 ડિજિટ્સ ચાલુ થયા ત્યારે આવ્યો. એટલે મેથ્સમાં તો કંઈ એમને કીધું કે અમે કંઈ હેલ્પ નહીં કરી શકીએ. હું બી સમજુ છું કે નંબર ખોટો લઈને જો ચાઇલ્ડ સમ ચાલુ કરે તો એને માર્ક્સ ન જ મળવા જોઈએ. પણ સ્પેલિંગ્સમાં જ્યારે માર્ક્સ કટ કરવાના બંધ કર્યા તો 65 થી 85% નેક્સ્ટ એક્ઝામમાં એ પહોંચી ગયો અને મેથ્સના માર્ક્સ ચેન્જ ન થયા. કેટલા સાયકેટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટ, કાઉન્સેલર્સ બધા પાસે ગઈ આ વસ્તુ માટે, પણ કોઈ કંઈ મને હેલ્પ કરી શક્યું નહીં. જ્યારે સાયકેટ્રિસ્ટે બેગ ભરીને મેડિસિન્સ આપી ત્યારે મને થયું કે આ મેડિસિન્સ એને આપીશ તો કંઈ ડિજિટ્સ ઊંધા છતાં નહીં થઈ જાય, એ સાચા નહીં થઈ જાય, કે સ્પેલિંગ્સ પણ સાચા નહીં થઈ જાય. એટલે મેં એમાંથી કંઈ એને આપ્યું નહીં અને મારી મહેનત ચાલુ રાખી. આ ટાઈમે એ પણ કહેવું જોઈએ કે હું જેટલી મહેનત કરતી એમાં માય સન વુડ સપોર્ટ મી. એના વગર તો અમે કેવી રીતે મહેનત કરી શકત. એણે કર્યું. અને જ્યારે એની બુક્સમાં ટીચરની રેડ લાઇન્સ બંધ થઈ ગઈ તો જે એક લાઇનમાં 3 મિસ્ટેક થતી હતી એમાંથી આખા પેજમાં 3 થવા માંડી. ત્યારે મને સમજાયું કે આ પ્રેશરથી સ્પેલિંગ્સ બી ખોટા થતા હતા, વધારે ખોટા થતા હતા. પછી એ 10thમાં આવ્યો. અમારી મહેનત તો ચાલુ જ હતી. જુદી જુદી ટ્રિક્સ અમે બે ટ્રાય કરતા કે સ્પેલિંગ્સ ખોટા ન થાય. અને 10thમાં એને 9.8 CGPA આવ્યા. 11th 12thમાં એણે કીધું કે મારે સાયન્સ રાખવું છે. એને હંમેશા લો જ ભણવું હતું. એટલે મેં કીધું કે તું આર્ટ્સ લઈ લે ને, તારી લેંગ્વેજીસ, તારું ડિસ્ક્રિપ્શન આટલું બધું વાંચ્યું છે એટલે તને કંઈ મહેનત નહીં થાય અને માર્ક્સ આવી જશે. તો એ કહે કે ના, મારે તો સાયન્સ જ લેવું છે. અને સાયન્સમાં બી એણે કીધું કે મારે મેથ્સ લેવું છે. મેં કીધું મેથ્સમાં આટલા બધા પ્રોબ્લેમ્સ છે, પ્લસ 11-12નું મેથ્સ મને એટલું નહીં આવડે. અત્યાર સુધી એક સબ્જેક્ટમાં એક વર્ડ હું જ ધ્યાન રાખીને એને ભણાવતી, એટલે એરર્સ ઓછી થાય. પણ જ્યારે એણે કીધું કે મેથ્સ રાખવું છે તો મેં કીધું હું તો મેથ્સમાં મદદ નહીં કરી શકું, પણ બાયોલોજી રાખીશ તો હું તને 95+ ગમે એમ કરીને પહોંચાડી દઈશ. કે ના, મારે તો મેથ્સ રાખવું છે. મેં કીધું ઓકે, તો મેથ્સ રાખ. એનું ટ્યુશન રાખ્યું મેથ્સનું. ત્યારે મેં ટીચરને કીધું કે તમે જો એ મેથ્સ કે છે પણ એવું ન થાય ક્યાંક કે ફેલ થઈ જાય મેથ્સમાં. અમારે 50%ની જરૂર છે, કેમ કે એને ક્લેટ આપવાની છે ને લો કરવું છે. 50+ આવી જતા હોય તો એને મેથ્સ રાખવું હોય તો મારે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમને એવું લાગે કે એને 50% નહીં આવે તો તમે મને 1 મહિનામાં કહો કે આને તકલીફ પડશે તો હું બાયોલોજી લેવડાવી દઈશ. 1 વીક પછી મને એના ટીચરે કીધું કે ના, આને કંઈ 50%થી વધારે તો આવી જ 50 શું વધારે આવી જશે, તમે એવી ચિંતા ન કરો. એટલે પછી અમે મેથ્સ કન્ટિન્યુ કર્યું. 12th સ્ટેન્ડર્ડમાં એને મેથ્સમાં 90%થી વધારે આવ્યા. અને ક્લેટ માટે એને 50% લાવવાના હતા એગ્રીગેટ,
તો મેં એને કીધું હતું કે 50 બહુ ઓછા કહેવાય, તું 65 to 75 ની વચ્ચે જે લાવે એ ચાલશે. એને કહ્યું કે ના, મને ઓછા લાગશે, મારે તો 85 જોશે. મેં કીધું મારું પ્રેશર નથી, તારે જે કરવું હોય તું 65 લાવજે. એને 12th માં 86 આવ્યા. એને 85 લાવવા હતા, 86 આવ્યા. એને ક્લાટ ક્લિયર કરી અને GNLU એને હંમેશા જવું હતું, એમાં એને એડમિશન મેરિટ ઉપર મળી ગયું. 5 વર્ષ GNLU માં ભણ્યા અને પછી આગળ ભણવા માટે એણે હાર્વર્ડમાં અપ્લાય કર્યું હતું. કોલેજમાં બી એ 70+ લાવતો, પણ ટોપર ક્યારેય નહોતો. અને લાઈફ ટાઈમ મેં ક્યારેય છોકરાઓને એવું નથી કીધું કે તમે ટોપ કરો સ્કૂલમાં. મારું પ્રેશર ક્યારેય ટોપ કરવા પર નહોતું. પ્રેશર એ જ હતું કે રોજ 10 વસ્તુ નવી શીખીને રાત્રે સૂવાનું, પછી સૂઈ શકો છો અને સ્કૂલનું જે કામ હોય એ કરી લેવાનું. એટલે એવી રીતના જ મેં બંને છોકરાઓને મોટા કર્યા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીનું જ્યારે એણે ઇન્ટરવ્યૂ આપ્યો અને એ સિલેક્ટ થઈ ગયો. તો જે ચાઇલ્ડહુડ ડ્રીમ મેં એને આપ્યું હતું કે તું હાર્વર્ડ જજે, એ સાચા જ હાર્વર્ડમાં પહોંચી ગયો. હાર્વર્ડમાં ભણ્યો અને પછી ત્યાંથી સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઇન્દિરા જયસિંહ સિનિયર કાઉન્સિલ, એણે એના ઇન્ટરવ્યૂઝ લીધા ઓનલાઈન, ત્યારે US હતો એટલે, અને એને સિલેક્ટ કર્યો એના જુનિયર બનવા માટે. ફોર ઓલમોસ્ટ 3 years he was a junior to one time additional solicitor general of India ઇન્દિરા જયસિંહ. 3 વર્ષ પછી એણે છોડ્યું અને હવે અમુક હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટમાં કામ કરે છે. અત્યારે ગુજરાતમાં કામ નથી કર્યું, એટલે ગુજરાત હાઈકોર્ટમાં કામ ચાલુ કરવા માટે આવ્યો છું. અને આજે બી અમુક કેસીસ પર ઇન્દિરા જયસિંહ સાથે એ કામ કરે છે. એન્ડ હી ઇઝ ડુઇંગ રિયલી વેલ ટુડે. વાહ. તો આમાંથી હવે તમે CPS પ્રેક્ટિશનર બનવાનું કેમ નક્કી કર્યું? ત્યારે મને સમજાયું, જ્યારે મેં જોયું કે પ્રેશરથી ખોટા સ્પેલિંગ્સ થઈ જાય છે અને એ બંધ કરવાથી સાચા થઈ જાય. જ્યારે રેડ લાઇન્સ બંધ થઈ ત્યારે એના સ્પેલિંગ સાચા થવા માંડ્યા. તો મને એક વસ્તુ તો શ્યોરલી સમજાણી કે પ્રેશર ડઝન્ટ વર્ક. Carrot and stick does not work. No rewards, no punishments. And every child would do well if he can. CPS નું આ central sentence છે. If he is not doing well, something is coming in the way. અને આપણે એ સમજવાની જરૂર છે કે કઈ તકલીફથી આ બાળક આ વસ્તુ નથી કરી શકતું. No child wakes up with the thought that I will harass my parents today. Child always wants to do his best, just as every parent wants to do his best and every teacher wants to do his or her best. એટલે CPS નું સેન્ટ્રલ સેન્ટેન્સ આ છે. 2015-16 માં મેં જ્યારે ડોક્ટર રોઝગ્રીને પહેલી વાર CPS ઉપર બોલતા સાંભળ્યા, એક કોન્ફરન્સ હતી ઓનલાઈન, એમાં ત્યારે મને થયું કે મારે આ જ મેથડની જરૂર હતી. અને પછી મેં એનો ડિટેલ સ્ટડી કર્યો, એના બેઝિક કોર્સીસ કર્યા અને હું વધારે ને વધારે કન્વિન્સ થઈ કે આ જ મેથડની જરૂર છે. પછી મારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં જે છોકરાઓને તકલીફ હતી એની સાથે મેં આ મેથડ ટ્રાય કરી અને મને ખૂબ સારા રિઝલ્ટ્સ મળ્યા. એકવાર એક ચાઇલ્ડને 40 ડિફિકલ્ટીઝ હતી અને મેં મારા દીકરાને લિસ્ટ બતાવ્યું કે જો આપણા ફ્રેન્ડના છોકરો છે એને આટલી ડિફિકલ્ટીઝ છે. એણે વાંચ્યું અને મને કીધું કે મમ, આઈ હેડ ઓલ ઓફ ધીસ એન્ડ મચ મોર. મને લિસ્ટ સિમિલર લાગ્યું હતું એટલે જ મેં એને બતાવ્યું હતું. અને એણે મને કીધું મારે આનાથી બી વધારે તકલીફો હતી. એટલે હું કન્વિન્સ થઈ ગઈ કે આ જ મેથડ છે જેનાથી મારે કામ કરવું છે. અને પછી મેં બધું સર્ટિફિકેશન કર્યું અને CPS ની પ્રેક્ટિસ મારી વધારી દીધી. ઓકે, તો આ જરા CPS એટલે શું? CPS એટલે કોલેબોરેટિવ એન્ડ પ્રોએક્ટિવ સોલ્યુશન્સ. ઓકે, ડોક્ટર રોઝગ્રીન નું મોડલ છે. ઓકે, અને એઝ આઈ સેડ, એવરી ચાઇલ્ડ વુડ ડુ વેલ ઇફ હી કેન. ઓકે, નાનો હતો ને સ્પેલિંગ્સ નહોતો લખતો ને જ્યારે ટીચરે મને, હું એવું જ વિચારતી હતી કે એની કદાચ એની મોટર સ્કિલ્સ ડેવલપ નથી, કદાચ આ ડેવલપ નથી. બિકોઝ કેમ નથી લખતો એ જાણવાની મેં કોશિશ ક્યારેય નહોતી કરી. એ નથી લખતો અને ટીચરે મને કીધું કે એ લેઝી છે. એ માનીને મેં એના ઉપર એટલું બધું પ્રેશર કર્યું, ક્યારેક માર્યો પણ ખરો.
આજે મને એ વાતનું ખૂબ જ ગિલ્ટ છે કે એણે ક્યારેય મને એમ નહોતું કીધું કે હું નહીં લખું. એ પેન્સિલ લઈને 3 કલાક એ 3 વર્ષનો બાળક બેસી જ રહેતો હતો. જ્યાં સુધી લખાય નહીં ત્યાં સુધી ઊભો નહોતો થતો. બટ આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ કે ના, એ લેઝી નથી. જ્યારે કોઈ પણ વસ્તુમાં લેઝી નથી તો એ લખવામાં કેમ લેઝી હોય? અને હું તો માનતી જ નથી આજે CPH કર્યા પછી that children are lazy. ઓકે, હું એ જ માનું છું કે એને કાંઈક તકલીફ નડે છે એટલે એક નથી કરી શકતો, અને હું ફાઇન્ડ આઉટ કરું છું કે એને શું તકલીફ છે. એટલે એનો અર્થ એમ થયો કે જે તમારા પડકારો હતા એનાથી તમે જે શીખ મેળવી અને તમે એને હેતુ બનાવી નાખ્યો કે હું આવા બાળકોના માતા પિતાને અને બાળકોને એ સમજવામાં મદદ કરીશ કે તકલીફ શું છે, જેથી એ એનું આગળનું જે છે કામ એ સારી રીતે આગળ વધી શકે. બરાબર? જ્યારે પેરેન્ટ્સ કહે છે કે મારો ચાઇલ્ડ લેઝી છે, સ્ટબર્ન છે, સ્ક્રીન ટાઈમ છોડતો જ નથી, બેડમાંથી ઊભો થતો જ નથી, અને ત્યારે હું એ બિહેવિયર નથી જોતી આ મેથડ પ્રમાણે, પણ એનો કોઝ શું છે એ જોઉં છું અને પછી એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. તો આપણે હવે જ્યારે આ વાત પર આવ્યા જ છીએ, તમે કહ્યું કે સ્ક્રીન ટાઈમ ને બીજા બધા જે સ્ટબન બહુ છે ને એવા બધા મા બાપ જે પડકારો સહન કરે છે એમ, તો આજકાલ તો હવે તમને ખબર જ છે કે સમય જ આખો બદલી ગયો છે કે સ્ક્રીન ટાઈમ વગર બિલકુલ ચાલે એવું જ બાળકનું બાળપણ જ નથી રહ્યું. તો પછી અત્યારે પ્રતિશાબેન બાળકોમાં જે તકલીફો દેખાય છે, પછી તે સ્ક્રીન ટાઈમ હોય, જંક ફૂડ હોય, નિયમિત અભ્યાસ હોય કે કશુંક રચનાત્મક કરવાની આદત હોય, તો તે માટે મા બાપે જાતે શું કરવું જોઈએ ને ક્યારે પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળક સાથે બેસવું અને તેની સાથે વાતો કરવી. જ્યારે પણ ડિફિકલ્ટીઝ આવે ત્યારે આપણું રિએક્શન ગુસ્સો, વારંવાર બાળકને નેગ કરવાનું એવો હોય છે, પણ આપણને ખબર પડે કે આપણે એકની એક વાત રિપીટેડલી કહીએ છીએ. ત્યારે શાંતિથી બેસવું, બાળકને એના વિશે ખૂબ ક્વેશ્ચન્સ પૂછવા અને શાંતિથી સાંભળવું અને સોલ્યુશન કાઢવાની ટ્રાય કરવી. જ્યારે બાળક કંઈ કહે છે ત્યારે આપણને એમ થાય કે આ શું, આવું તો કોઈ વાર હોય, પણ બાળકના ઇમોશન્સ એના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવા અને પછી સોલ્યુશન બાળક પાસેથી લેવું, અને તમને એક્સેપ્ટેબલ હોય તો એક્સેપ્ટ કરીને એ રીતે આગળ ચાલવું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે અસરકારક સંવાદનું કોઈ જ ઓલ્ટરનેટિવ નથી. ઇફેક્ટિવ કમ્યુનિકેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. ઓકે. તો અસરકારક સંવાદ એટલે બાળકો સાથે વાતચીત કરવી અને સતત વાતચીત કરવી. જ્યારે પણ કંઈક લાગે કે આ બરાબર નથી થઈ રહ્યું તો એને પૂછવું કે ભાઈ શું છે. એ સૌથી અગત્યની વાત આપના સાથે વાત કરવાથી મને સમજાય છે. એબ્સોલ્યુટ. હે ને પ્રતિશાબેન, મને એવું લાગે છે કે આપણી વાતો તો કદાચ ખૂટશે નહીં, તેથી આપની સાથે આ એક એપિસોડથી નહીં ચાલે, આપણે સિરીઝ ઓફ એપિસોડ કરવા પડશે. અને બીજી વખત પણ હું આપની સાથે વાત કરવા માટે આવીશ. આ વખતે મારી વાતમાં વાત કરવા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ જ મજા આવી. મિત્રો, પ્રતિશાબેનના પોતાના અનુભવ અને તેમની જર્નીથી હું ઘણું રિલેટ કરી શકી છું. મને ઘણું ઇન્સાઇટ મળ્યું છે અને ઘણા જવાબો મળ્યા છે. તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી આગળના એપિસોડની તૈયારી હું તે ધ્યાનમાં રાખીને કરી શકું. આજની વાત અહીં પૂરી કરું છું. આપના પ્રતિભાવો કોમેન્ટમાં મને જરૂર જણાવજો. આવતા એપિસોડમાં ફરી મળીશું એક નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.